સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસિષ્ટ દેવોનઃ સર્વાવિર્ભાવ કારણમ. બોલો શ્રી ગોપીનાથજી મહારાજની. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મંદિર પરવાળાના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના એક પાવન પ્રસંગે આયોજિત સપ્તદિનાત્મક શ્રીમદ ભાગવતજી સપ્તાહની એક દિવ્ય કથા અને કથાના વક્તા પદે વિરાજમાન ખૂબ કર્મઠ છે, સક્ષમ છે, તમામ પ્રકારના કાર્યો ભજવી શકે છે એવા વક્તા પણ છે, સંચાલકે છે, મંદિરના નિર્માતા છે, બહુ સિફતપૂર્વક સંતોને સમજાવી દેનારા છે એવા વક્તા મહોદય સ્વામી શ્રી હરિપ્રસાદ સ્વામીજી, એમના ગુરુ સ્વામી શ્રી વિષ્ણુ સ્વામીજી, એમના મંડળમાં સ્વામી શ્રી ભગવત સ્વામી હોય, મુકુંદ સ્વામી હોય, એમના નાના નાના સંતો અક્ષરમુક્ત હોય, અનિલ ભગત હોય કે એમના નાના સાધુ હોય, ત્યારે ઉપસ્થિત સમગ્ર એમનું સંત મંડળ અને ખાસ અત્રે બહુ મોટી સંખ્યામાં ગઢપુરના ઘણા બધા સંતો આવ્યા છે. એમાં ઉપસ્થિત ગઢપુર ટેમ્પલ બોર્ડના ચેરમેન સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી, ઉપસ્થિત બોર્ડ સલાહકાર શ્રી કેપી સ્વામી છે. આખા સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગૌરવરૂપ આપણા સંપ્રદાયના કોઈ સંત રાજ્ય સરકારમાં ધારાસભ્યનું પદ પ્રાપ્ત કર્યું હોય એવા આપણા સૌના લાડીલા સ્વામી ડીકે સ્વામીજી પધાર્યા છે. આપણા ગેલા કાંઠાના શ્રી ભક્તિ સ્વામીજી છે, ધર્મવિહારી શાસ્ત્રીજી છે, સ્વયંપ્રકાશ સ્વામી છે, હરિઓમ સ્વામી છે, ઘણા બધા સંતો છે. અમારા ભાનુ સ્વામી પોરબંદરથી છે, કપિલ સ્વામી છે, નારાયણ પ્રસાદ સ્વામી આવ્યા છે, અમારા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી વિદ્વાન ડૉક્ટર સંત સ્વામી, વિદ્વાન ભક્તિ સ્વામી. મને એમ હતું કે આજે ઓછામાં ઓછા 10 થી 12 સંતોના પ્રવચન આવશે અને કદાચ શાસ્ત્રીજી એકાદ વગાડશે, પણ શાસ્ત્રીજી તમે 12 પ્રવચન આપ્યું એ બદલ તમને ખૂબ ખૂબ હૃદયથી મારા ધન્યવાદ છે. બહુ સિફતપૂર્વક સંતોના પ્રવચનો કટ કરીને તમારું સન્માન લેવડાવ્યું છે, એનું કાયમ ગૌરવ સેવજો. હવે ખાસ પરવાળા ગામના જે ભક્તજનોએ આમાં બહુ મોટી સેવા કરી છે એવા શ્રી વલ્લભભાઈ બોરડા, એમણે સમગ્ર મહોત્સવની અંદર બહુ મોટી સેવા કરી છે. તેમજ પરવાળાના નાવડિયા પરિવારના શ્રી ડાયાભાઈ ધનજીભાઈ, આખો એમનો પરિવાર, તેમજ વિરડિયા પરિવારના ભક્તો હોય, ગોરી પરિવારના હોય, ઘણા બધા ભક્તોની નામાવલી છે. તો નાનેથી લઈને મોટે સુધી, પાયાથી લઈને શિખર સુધી પ્રતિષ્ઠાના તમામ પ્રસંગની અંદર જેમણે સર્વ પ્રકારે સેવા કરી હોય, તનથી, મનથી, ધનથી, એ તમામે તમામ ભાવિક સર્વે ભક્તો અને આ મહોત્સવની અંદર પધારેલા ઘણા બધા અગ્રગણ્ય ભક્તો છે. આપણા ગઢપુર બોર્ડના શ્રી સુરેશભાઈ ગાબાણી છે, વડતાલ બોર્ડના સંજયભાઈ આવ્યા છે, હિતેશભાઈ ભુડિયા છે, મોહનભાઈ છે, ઘણા બધા ભક્તો છે. ત્યારે આમંત્રિત સર્વે ભક્તો અને ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોને લાભ પંચમીના અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. અમારે શાસ્ત્રીજી સાથે એક અલગ પ્રકારનું હેત છે, આમ તો બધાને છે. હરજીવન સ્વામી એક વાત કરીને પછી અડધી મૂકી દીધી એટલે બધા માથું ખંજવાળવા માંડ્યા કે એવું તો શું હશે, પાઠશાળામાં શું થયું હશે. શાસ્ત્રીજી સાથે બહુ એમનામાં એક બહુ મોટો ગુણ છે, એમને કોઈ પણ વસ્તુ કીધી હોય ને તેમનું ક્યારેય માઠું નથી લાગતું. એ બદલ હું હૃદયથી એમને ખૂબ ખૂબ પસંદ કરું છું. એવા અમારા હરિપ્રસાદ સ્વામીજી બહુ સારા વિદ્વાન વક્તા છે. શ્રીમદ ભાગવતજીની કથા હોય, શ્રીમદ સત્સંગી જીવનની કથા હોય, બહુ સરસ શાસ્ત્ર સંમત, શાસ્ત્રની મધ્યમાં રહી પોતે કથા કરતા હોય છે. વિશેષ ચીવટવાળું કામ હોય છે એમનું. આ બધા જોતા હશો પત્રિકાની અંદર પણ જે હરિભક્તોને પત્રિકા એમણે આપી હશે, બને ત્યાં સુધી એ હરિભક્ત કે એ સંતની તસવીર પ્રાપ્ત કરી, તસવીર સાથે આમંત્રણ પત્રિકા આ સંપ્રદાયમાં કોઈ સાધુ તૈયાર કરતા હોય તે હરિપ્રસાદ સ્વામી છે. આ બધી બહુ મોટી વાતો છે. આ બધી લાગે આપણને કેટલો સમય કેટલો બધો પસાર કર્યો હશે એમણે પાછું મંદિરનું નિર્માણ કરવું. અમે બહુ હૃદયથી કહેવા માંગીએ છીએ, આ નવલા વર્ષો છે, દિવાળી પછી આ પ્રથમ પ્રતિષ્ઠા કરવાનું સૌભાગ્ય અમને પણ પ્રાપ્ત થયું છે, એ પણ લાભ પંચમીના દિવસે. અને ખુશીની ગૌરવની વાત એ છે કે સંપ્રદાયની અંદર ગૌરવ થાય એવું નજરાણા રૂપ નયન રમ્ય મંદિરનું નિર્માણ પરવાળા ગામ ખાતે સ્વામીજીના મંડળના સંતો કર્યું છે. એ બદલ અમને ખૂબ ખૂબ અમારા ધન્યવાદ છે. બહુ સરસ મંદિર. અમને વિષ્ણુ સ્વામી વાત કરતા હતા કે અમારા ગુરુજનો હતા, અમે નાના હતા ત્યારે મંદિરમાં આવતા, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોય તેમ છતાં અમે મંદિરમાં લાંબો સમય રોકાતા. જે હમણાં બીજા સંતોએ પણ વાત કરી, કાંઈ વ્યવસ્થા ન હોવા છતાં રોકાતા. પછી મને વાત કરી કે હવે આટલી બધી વ્યવસ્થા થઈ છે છતાં મંદિરમાં રોકાવાનું હવે
કોઈ અવસર જ નથી થતો. પણ આજે જે પ્રમાણે મંદિરની અંદર સંતોને રહેવા માટેની જે ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થા કરી છે, આ રોડ ઉપરથી દેખાય અને ગૌરવ થાય એવું મંદિરનું જેમણે નિર્માણ કરાવ્યું છે, સમગ્ર પરવાળા ગામની સુંદરતામાં અનંત ગણો વધારો થાય એવું મંદિર સ્વામીજીએ નિર્માણ કરાવ્યું છે. ત્યારે હું એમને હૃદયથી એવી ભલામણ કરીશ કે ગઢપુરથી કાંઈ મંદિર આ દૂર છે નહીં સ્વામીજી. કમસે કમ તમે વર્ષમાં થોડાક દિવસો પણ અહીં આવીને રહેશો ને તો હરિભક્તોને ખૂબ બળ પ્રાપ્ત થશે. આમ તો આપણા સૌરાષ્ટ્રના ગામડાઓમાં લગભગ મોટા ભાગના બધા સુરત, અમદાવાદ, મુંબઈ જેવા શહેરોમાં રહેતા હોય છે. પણ અમારું એવું માનવું છે કે ગામડાના સત્સંગનો જો ઉત્કર્ષ થાય, ગામડાના સત્સંગનું જો સંવર્ધન થાય, એનું જો પોષણ થાય તો મને લાગે આખા સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોનું પોષણ થાય. કેમ કે આ ગામડાનો જ ભક્ત મોટા શહેરમાં ગયો છે. અને મને એ પણ ખ્યાલ છે કે સ્વામી મને કાયમ કહેતા કે અમારા ગુરુના પાટલાનું ગામ છે. બહુ મોટી એક ખુશીની ગૌરવની વાત એ છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણના કૃપાપાત્ર સંત સદગુરુ ગોપાળાનંદ સ્વામી, જેમની મૂર્તિના આપણને દર્શન થાય છે, એની જ પરંપરામાં ઉદ્ધવલ્લભ સ્વામી, જેમની વાત સ્વામીજીએ કરી, ક્યાંથી 125, 150, 200 વર્ષ પહેલા લગભગ ઉદ્ધવલ્લભ સ્વામીએ અહીંયા મંદિર નિર્માણ કરાવ્યું. ત્યાર પછી એમની જ પરંપરાના નિર્ગુણ જીવન સ્વામી હોય કે પ્રેમવતી નંદન સ્વામી હોય કે ગઢપુરના એક મહાન વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણચંદદાસજી સ્વામી હોય, આ જે સંતની પરંપરા અને તત્પશ્ચાત વિષ્ણુ સ્વામી એમનું મંડળ, એની જે પરંપરા, તો વિચાર કરો કે ભગવાન સ્વામિનારાયણના સમયની પરંપરાના સંતોએ જ કાયમ પરવાળા ગામને હાંચવું છે ને, એ બહુ મોટું ભાગ્ય છે. લગભગ નહીં તો એવું થતું હોતું નથી. એ કાયમ એવું કહેતા કે અમારા ગુરુનું પાટલાનું ગામ છે. આ પાટલાનું ગામ એટલે આ ગુરુ, અમારા ગુરુજનોએ આ ગામને સાચવું છે. તો એ અમારી ફરજમાં આવે છે, અમારી જવાબદારીમાં આવે છે. આવી ભાવના ક્યારે ઉત્પન્ન થાય ખબર છે? જ્યારે તમને, ખાસ કરીને સ્વામીને, પોતાના ગુરુ પરંપરાનું ગૌરવ હોય ને, પોતાના ગુરુજનોના કાર્યને વિશે ગુમાન હોય ને, ત્યારે જ આ શક્ય છે. અને આજે લગભગ 5મી 6ઠી પેઢીના સંતો અહીંયા છે. એ સંતોને આજે પણ પોતાના ગુરુજનોના કરેલા કાર્યનું ગૌરવ હોય ને, એ પણ પરવાળા સત્સંગ સમાજનું બહુ મોટું ગૌરવ છે. બહુ ખુશી થાય છે અમને આ વાતથી. ગત વર્ષ દિવાળી પછી અને વૈશાખ મહિના સુધીમાં 35 જેટલા મંદિરોની પ્રતિષ્ઠાનો અવસર ભગવાન શ્રી હરિ અમને અપાવ્યો હતો. આ વખતે દિવાળી પછી પ્રથમ પરવાળા મંદિરની પ્રતિષ્ઠા કરી છે. લગભગ 25 મંદિરો નોંધાઈ ગયા છે. આ સંપ્રદાયનું બહુ એક ઉજ્જવળ ભવિષ્ય બતાવે છે કે ગામડે ગામડે મંદિરોના નિર્માણ થઈ રહ્યા છે, જીર્ણોદ્ધાર થઈ રહ્યા છે. તો ખૂબ મોટી વાત છે. અને આ બધો જ પ્રદેશ ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજનો છે. હમણાં કહેવામાં આવ્યું કે આ ગોપીનાથજી મહારાજના મંદિરના તાબાનું મંદિર છે. તાબા સાથે ઘણાને વાંધો હોઈ શકે, પણ આવો સમર્થ ધણી ગોપીનાથ હોય ને, તો એના તાબાનું મંદિર હોય ને, એ બહુ મોટી ગૌરવની અને બહુ મોટી ખુશીની વાત છે. ભાઈ, જે થાંભલાના તાર મુખ્ય વીજ મથક સાથે જોડાયેલા હોય ને, એ જ થાંભલામાંથી પ્રકાશ આવે. બાકી ઘણા શોભાના ગાંઠિયા જેવા થાંભલાઓ મેં ગામડે ગામડે જોયા છે, જેનું કોઈ ધણી નથી હોતું, કોઈ ઠેકાણું નથી હોતું. આ મંદિરના તાર સીધા ગોપીનાથજી સાથે સંકળાયેલા છે. હવે અહીંયા ચેરમેન સ્વામી એવું કીધું, ગોપીનાથજી મહારાજના દર્શન કર્યાનું જે ફળ પ્રાપ્ત થાય એ તમે શ્રદ્ધાથી અહીંયા ઘનશ્યામ મહારાજના દર્શન કરો અને જે કાંઈ પણ પ્રાર્થના કરો ને, નિશ્ચય આ ઘનશ્યામ મહારાજ ગોપીનાથજી મહારાજના જોડાયેલા કનેક્શનના કારણે તમારા ભાવ નિશ્ચય પૂર્ણ કરશે, એવો અમને દ્રઢ વિશ્વાસ છે. પણ એની સાથોસાથ એક વાત પણ ધ્યાન રાખવી કે ભાઈ, સારા દિવસો હોય, એકાદશી હોય, નોમ હોય, જન્મદિવસ હોય, કઈ સારી તિથિ હોય, માતા પિતાને યાદ કરીએ, વડીલોને યાદ કરીએ, ત્યારે નિશ્ચય પાછા ગોપીનાથજી મહારાજના દર્શન કરવા તો જવું જ પડશે પાછું. ભાઈ, ન્યા ગયા વગર એક વસ્તુ યાદ રાખજો, સત્સંગનું રિચાર્જ તો ત્યાં જ થવાનું છે. હમણાં અમને ચેરમેન સ્વામીએ કીધું, પરમ દિવસે અમારે ગઢપુરની બાજુમાં પીપળ ગામમાં પ્રતિષ્ઠા કરવા જવાનું છે. અમને ચેરમેન સ્વામી કીધું, મારે પીપળ પાછું ગઢપુરથી નજીક જ છે. મેં કીધું, ભાઈ, અમારે ગઢપુર પ્રદેશમાં આવીએ એટલે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા વગર અમે ક્યાંય આગળ જવાના નથી. ભાઈ, આપણે ભગવાન સ્વામિનારાયણના અનુયાયીઓ છીએ. આપણા ઉપાસક એ છે. શ્રીજી મહારાજ આપણને જે આજ્ઞાઓ કરી હોય ને, એનું પાલન કરવું આપણું પરમ પવિત્ર કર્તવ્ય છે. આપણે તો મહારાજ નથી જોયા, પણ આજે મહારાજને જોવા હોય તો શ્રીજી મહારાજ તો સંપ્રદાયના 6 અંગમાં વિરાજમાન છે. ખાસ કરીને મંદિરમાં, મૂર્તિમાં, શાસ્ત્રમાં, આચાર્ય હોય, સંત હોય, ભક્તમાં.
પણ પર્ટિક્યુલરલી પ્રત્યક્ષ આ તો શ્રીજી મહારાજ સ્વયં બોલ્યા હોય અને પરમહંસોએ શાખ પૂરી હોય કે મહારાજ જો પ્રગટ પ્રમાણ વિરાજમાન હોય ને તે આપણા શ્રી ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં એ પ્રગટ પ્રમાણ વિરાજમાન છે. અને મોટા પુરુષના વચનમાં કોઈ શંકા કરે ને તેનું ક્યારેય કલ્યાણ થાય નહીં. મહારાજ કહેતા કે મોટા પુરુષો વિચાર્યા વગર કશું બોલતા નથી. મોટા પુરુષના વચનમાં જેને વિશ્વાસ હોય એનો જ ધર્મ દ્રઢ રહેતો હોય છે, એનો જ સત્સંગ દ્રઢ રહેતો હોય છે, અને મૂળ વાત કલ્યાણ પણ એનું જ થતું હોય છે. એક વાત બહુ સ્પષ્ટ સમજવા જેવી છે કે આ સંપ્રદાય છે ને કલ્યાણનો છે. આમાં બીજી બધી વસ્તુઓ ગૌણ છે. ભાઈ વક્તા મહોદય કે સંતોએ તમારું સન્માન કરાવ્યું તો બહુ સારી વાત છે, આપણું સન્માન થયું સારી વાત છે. પણ કદાચિત ભાઈ મનુષ્ય ભૂલના કારણે કદાચ સન્માન ન થયું હોય ને તો એમ સમજવાનું મારું મોટું ભાગ્ય કે ગોપીનાથજી મહારાજે મારું સન્માન કર્યું છે. આવી વિચારધારા કેળવવી પડશે, નહીં તો શું થશે ખબર છે? ખુશી મળવાની તો વાત એક બાજુ વહી ગઈ, રાગ અને દ્વેષમાં માણસ બહુ પરેશાન થતો હોય છે. મહારાજે એ વાતની બહુ સ્પષ્ટતા કરી છે. શ્રીજી મહારાજ કે જ્યાં સમાન ભાવ હોય છે ને ત્યાં જ બધાને સન્માન જોઈતું હોય છે. મહારાજે એક દ્રષ્ટાંત આપ્યો કે મોટો અંગ્રેજ અમલદાર બેઠો હોય તો કોઈને એવો સંકલ્પ થાય છે કે ત્યાં મારી બાજુમાં ખુરશી પડે તો બહુ સારું. કેમ ભાઈ ન્યા કેમ મનોમન તમે વિચાર કરી લીધો કે ન્યા આપણી શક્તિ નથી? તો અહીંયા તો ભાઈ શ્રીજી મહારાજની પરમહંસના પરંપરાના બધા વિદ્વાન સંતો ઉપસ્થિત છે. અહીંયા વક્તા મહોદય છે અને આપણે વ્યાસ સ્વરૂપ કહીએ છીએ. એમનું આસન ઊંચું છે કેમ કે શ્રીજી મહારાજે કીધું વ્યાસજી છે ને સર્વથી મોટા આચાર્ય છે. એની જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, મધ્વાચાર્ય ન કહેવાય, નિંબાર્કે ન કહેવાય, વલ્લભે ન કહેવાય. કેમ જે વ્યાસજીના વચન પ્રમાણે જે વર્તે ને એનું જ વચન લોકમાં પ્રમાણિત થાય. મોટી વાત શું છે આજકાલના જમાનામાં? સૌને પોતાની વાત કરવી હોય છે. આજકાલ તો લેટેસ્ટ વક્તાઓ આવી ગયા છે માર્કેટમાં, મેકઅપ બેકઅપ કરીને અપ ટુ ડેટ ટીવીની સામે ગોઠવાઈ જતા હોય છે. એક વસ્તુ યાદ રાખજો, બાહ્ય મેકઅપના આધારે જેવું વાત કરતા હોય છે ને એનાથી ક્યારેય કલ્યાણની વાત થઈ શકે નહીં. જેના અંતરમાં ભગવાન રહ્યા હોય ને એ સંત જ્યારે વાત કરતા હોય ને, અને એ પણ ભગવાન વ્યાસજીના વચન પ્રમાણે, ભગવાન વ્યાસજીનું જે વચન છે ને સર્વોત્તમ છે. અને શ્રીજી મહારાજનું વચન છે, હમણાં અમારા ડોક્ટર સ્વામીએ વાત કરી કે પરમેશ્વરની ઉપાસના રાખ્યા સારું. આ શબ્દ યાદ રાખજો, પરમેશ્વરની ઉપાસના રાખ્યા સારું. ત્યાગનો પક્ષ મોળો રખાવીને મંદિરો કરાવ્યા છે. શ્રીજી મહારાજ કે કોઈ ઢૂંઢિયાની પેટે સેવા કરે ન હાલે. ભાઈ આવું લેટેસ્ટ મંદિર થયું છે, ફર્સ્ટ ક્લાસ એની સીલિંગ છે, સુંદર મજાનું ફ્લોરિંગ છે. અમારા અનિલભાઈ આવ્યા છે આર્કિટેક્ટ, ઘણા મંદિરોમાં પોતે નિસ્વાર્થ ભાવથી સેવા આપતા હોય છે. તમારા મંદિરની અંદર એટલા બધા રાજી થયા ને કે પોતાના મોબાઈલથી વિડીયો રેકોર્ડિંગ કરતા હતા. વિચાર કરો. તો આ મંદિર જે છે ને એ ઉપાસના રાખ્યા સારું છે. મંદિરના સિંહાસનમાં કોણ હોય? તો પરમ કૃપાળુ પરમાત્મા આપણા ઈષ્ટદેવ હોય. આપણા ભારતના સૌથી મોટી વ્યક્તિ કોને કહેશું આપણે? તો આપણા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીને કહેશું. મહાત્મા ગાંધીજીની તસવીર ચલણી નોટ ઉપર હોય છે, પણ મહાત્મા ગાંધીની તસવીર પણ સિંહાસનમાં નથી હોતી. સિંહાસનમાં તો કેવળ ને કેવળ આરાધ્ય ઈષ્ટદેવ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જ હોય છે. એ આપણે સંપ્રદાયની સિસ્ટમ છે. તે પ્રમાણેનું મંદિર, સદગુરુ ગોપાળાન સ્વામી, સદગુરુ મુક્તાન સ્વામીના દર્શન થાય છે. અહીંયા પ્રસાદીની વસ્તુઓ, એનો સરસ મજાનો તખતો પધરાવ્યો છે. બહુ ઓછા મંદિરોમાં એવું હોય છે. તો આ બધી જોઈને બહુ ખુશી થાય છે. મહારાજના ચરિત્રો સરસ મજાના દર્શાવ્યા છે. તો વાલા ભક્તજનો, આનું કાયમ ગૌરવ સેવજો. અને જે લોકો આ ગામમાં નિયમિતપણે રહેતા હોય, આજુબાજુના ગામોમાં જે રહેતા હોય નિયમિતપણે, એમને મારી ભલામણ કે દિવસમાં અચૂક એક વખત ઠાકોરજીના દર્શન કરવા જવું. અને ખાસ કરીને જે બહેનો ભક્તો હોય એમને પણ ભલામણ કે મંદિરને વાળવું જોઈએ, મંદિરને સાફ કરવું જોઈએ, મંદિર માટે બગીચા તૈયાર કરાવવા જોઈએ, મંદિર માટે ફૂલો લાવવા જોઈએ, મંદિર માટે ભાજી તરકારી, આવો શબ્દ શ્રીજી મહારાજે વાપર્યો છે. ભાજી તરકારી એટલે શાકભાજી, મંદિર માટે બધું કરવું જોઈએ. તો એ પ્રમાણે આપશો કરશો તો સાચા અર્થમાં બધી મહેનત સફળ થઈ જશે. તો અંતમાં વાલા ભક્તજનો, આ પ્રદેશ છે ને ગઢપુર પતિ શ્રી ગોપીનાથજીનો છે. અને આ કાઠિયાવાડ કહેવાય છે. અહીંની મહેમાન ગતિ, આનું સ્વાગત એ બધું અધકેરું છે. એટલે અનંત કોટી બ્રહ્માંડના ધણી શ્રી હરિ સમગ્ર ભારત વર્ષનું વિચરણ કરતા 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 ગુજરાતમાં તો પ્રવેશ્યા, પણ ગુજરાતમાં ઉપરથી આંટો મારી જો સ્થિર થયા હોય ને તે કાઠિયાવાડમાં સ્થિર થયા છે. અને એનું કારણ તમારા ભક્તોનો પ્રેમ, તમારી મહેમાન ગતિ, તમારી ભાવના ઉત્તમમાં ઉત્તમ હોય છે. અને અમે તો અહીંયા બહુ રહ્યા છીએ વર્ષો સુધી ભાવનગરમાં, અમને તો વધારે ખબર છે. અહીંયા સુધી ખવડાવી દીધા પછી પણ ધોખો કરે, અરે મહારાજ તમે તો જમતા જ નથી.
એવી આ સૌરાષ્ટ્રવાદી ભક્તોની પ્રેમ ભાવના હોય છે. તો એની હું ખૂબ ખૂબ એની કદર કરું છું. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું, વર્ષો પૂર્વે તમારા વડીલો જે પ્રમાણે સત્સંગમાં સેવા કરતા હતા ઉમંગ અને ઉત્સાહથી, એવો ને એવો ઉમંગ અને ઉત્સાહ તમારામાં અને તમારી આવનારી પેઢીમાં કાયમ રહો એવી ભગવાન શ્રી હરિના ચરણ કમળમાં અમારી પ્રાર્થના છે. અને વિષ્ણુ સ્વામીજીને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમારા ગુરુજનોએ જે મંદિર કર્યું એ મંદિરને કરવાનો અવસર તમને પ્રાપ્ત થયો છે, માટે એમને પણ અમારા ખૂબ ધન્યવાદ છે. અંતમાં ભગવાન આપ સૌનું ખૂબ મંગળ કરો. ગોપીનાથજી મહારાજની કૃપા સદૈવ આપ સૌ ભક્તો પર રહો. આપણે બધા ગોપીનાથજીના છીએ. શ્રીજી મહારાજ એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું કે અમે કોઈની ઉપર ખીજાણા હોઈએ, અમે એને કચવાણા હોઈએ, અમે એને સત્સંગમાંથી બહાર કાઢી મૂકીએ અને બહાર બેઠો હોય અને ત્યાં કોઈ એકલ મઢો વિમુખ આવીને અમારો અવગુણ ગાય, ત્યાં અમારો શિરસાટે પક્ષ રાખી કે એ તો મારા જીવના કરતલ છે, એ તું જો એના માટે કંઈ બોલીશ ને તો બહુ સારું નહીં થાય, એવી રીતનો જેને પક્ષ ન હોય ને, શ્રીજી મહારાજ કે અમારે તો વણ કીધે એની પર હેત હોય છે. એમાં આપણો પક્ષ છે ને ગોપીનાથજી મહારાજનો. આ બધી નાની મોટી બાબતો મેં પહેલા કીધી ને બહુ છુલ્લુક છે. અમે આચાર્ય મહારાજ તરીકે અમે પણ છે ને કોઈ દિવસ બહુ વસ્તુની અપેક્ષા રાખતા નથી. અમે કોઈ દી આને એવું નથી કીધું ભાઈ મારા માટે કેવો સોફો રાખશો, કેવી પાટ રાખશો. અમે કોઈ દિવસ એવું નથી કીધું અમારા માટે શું વ્યવસ્થા કરશો. તો ભગવાને જે નિર્માણ કર્યું હોય એમાં આપણે સહભાગી થવાની વાત છે. ગોપીનાથજીનો પક્ષ રાખવાનો. આપણો ધર્મ તો ગોપીનાથજી મહારાજ માટે નીકળવો જોઈએ. ગોપીનાથજી મહારાજના મંદિરમાંથી જે કાંઈ નાના મોટા ઉત્સવ સમયા થાય એના માટે કાર્યકર્તાઓની જરૂરત હોય, એના માટે સર્વથી અગ્રસર થઈને એમાં સહભાગી થવો અને નાના મોટા ડિફરન્સીસ ભૂલાવી દેવા. મને શાસ્ત્રીજી કહ્યું કે એક જ મંદિર છે મહારાજ, પહેલા બહેનોના આછે તે છે પણ હવે એક જ મંદિર છે, તો એક જ મંદિરમાં રહી સ્ત્રી ભક્તો અને પુરુષ ભક્તો સૌ મળી સાથે મળીને સેવા કરજો તો મહારાજ બહુ રાજી થશે. સ્વામિનારાયણ ભગવાન આપ સૌનું ખૂબ મંગળ કરો એવી હૃદયથી એમના ચરણકમળમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.